મારું નામ રણછોડ આહિર છે. હું સુમરાસર શેખના સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું. અમારે ત્યાં આજે પાણી પુરવઠામાં અમે બધા ગામના આગેવાનો અને હું પણ સાથે છીએ. અમે બધા સાથે આવ્યા છીએ. પાણીની સમસ્યા અમારી ખૂબ મોટી છે. સરકારશ્રી દ્વારા પાણી આપવામાં અમને 10 થી 12 કલાક જેટલું પાણી આપવામાં આવતું હતું, પણ સરકારશ્રી દ્વારા અમને એક નવી યોજના મંજૂર કરી દેવામાં આવી છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરીને અને યોજના પૂર્ણ થઈ ગયેલ છે, પણ અમને નવો કનેક્શન જોડાણ અને નવી યોજનાની જે ચાલુ કરવાની છે એ હજી કાર્યરત થઈ નથી. એટલે સરકારશ્રીના અધિકારીઓને જણાવવા પ્રમાણે કે આ યોજના મંજૂર થઈ છે, પણ એ ચાલુ કાર્યરત છે એવો ઉપરી અધિકારીઓને જાણ થતા તો આ પાણીનું જે કાપ છે એ અમે પોતે જ લખીને આપ્યો છે કે જ્યારે એ યોજના ચાલુ થાય અમે જે પાણી આપો છો એમાંથી 20 થી 30% અમને પાણી કાપી અને એ યોજના છે એનામાં અમે સમાવી જશું. તો એ યોજના ચાલુ નથી થઈ અને અમારો પાણી કપાઈ ગયો હતો. તો આજે અમે સરકારશ્રીના ઓફિસરો સાથે ચર્ચા કરી, વાત કરી અને એને નિરાકરણ લાવવા માટે કીધું. તો અમને ખાતરી આપી કે હા, યોજના ચાલુ નથી થઈ અને વરસાદ પણ ખેંચાઈ ગયો છે, પાણીની બહુ જ તકલીફ છે. તો આપણે બધા સાથે રહી અને આજ સાંજ સુધી જે પાણી પહેલા આવતું તો એ જ રીતનું અમે કરી આપશું. એટલે બધા જ આગેવાનો અમે સાથે આવ્યા છીએ અને બીજી કોઈ ચિંતા નથી. પાણીની બહુ સૌથી મોટી સમસ્યા છે અને એ સમસ્યા માટે આજ નિરાકરણ આવી જતા અમારા બધામાં એક ખુશીનો માહોલ છવાયો છે અને અમે અહીંથી જઈએ છીએ.